હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ગ્રામરમાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને એમાં પહેલો લેસન છે રિવિઝન, જે તમે ધોરણ 5માં ભણી ગયા છો એ બધા પોઈન્ટ્સનું આપણે એક વખત રિવિઝન કરીશું. તો એમાં પહેલો પોઈન્ટ છે આર્ટિકલ એ અને એન. તમે શીખી ગયા છો કે એ કે એન એક વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં એ કે એન મુકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે એ કે એન આર્ટિકલનો ઉપયોગ આપણે એક વચનમાં જ કરી શકીએ છીએ ને તે પણ ગણી શકાય તેવી વસ્તુઓ માટે. હવે એના માટે નિયમ છે કે એ કે એન આર્ટિકલનો ઉપયોગ આપણે કયા નામની આગળ કરી શકીએ એ માટે ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે એ. તો જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ આર્ટિકલ મુકાય છે. એટલે કે વ્યંજન કયા કયા? તો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જે અક્ષરો છે, જે આલ્ફાબેટ્સ છે, જે મૂળાક્ષરો છે, તે બધા વ્યંજન કહેવાય. એટલે તમે જ્યારે વ્યંજન લખવાનો પ્રયત્ન કરો ત્યારે તમે એબીસીડી આખી લખો તો એમાંથી તમારે એ, ઈ, આઈ, ઓ, યુ આ કાઢી નાખો એટલે બાકીના બધા જે અક્ષરો મળે તેને વ્યંજન કહેવાય. એટલે જે નામનો ઉચ્ચાર એકવચન નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો તેની પહેલાં એ આર્ટિકલ મુકાય છે. હવે જુઓ તમારી બુકમાં એ બુક, એ કાવ, એ બોય, એ ટ્રી, આ બધા બુક એની શરૂઆત બીથી થાય છે એટલે તેની આગળ એ આર્ટિકલ મુકાય. કાવ છે તો કાવનો પહેલો અક્ષર સીથી શરૂ થાય છે એટલે એ આર્ટિકલ મુકાયો છે. એ જ રીતે બોય, તો બોયમાં પણ બીથી શરૂઆત થાય છે, બી એ વ્યંજન છે એટલે તેની આગળ પણ એ આર્ટિકલ મુકાયો છે. ટ્રી, એ ટ્રી એટલે કે ટ્રીમાં ટીથી શરૂ થાય છે અને ટી પણ એક વ્યંજન છે એટલા માટે તેમાં એ આર્ટિકલ મુકાય છે. આ રીતે તમારે એ આર્ટિકલ માટે એક વચન નામને વ્યંજનવાળા સ્પેલિંગ હોય જે ગણી શકાય તેમાં હોય તેની આગળ તમારે એ આર્ટિકલ મૂકવાનો છે. ત્યાર પછી એન આર્ટિકલ. એન પણ એક વચનમાં જ આવે છે. તો તે કયા નામની આગળ વપરાય છે તે આપણે જોઈશું. તો જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર, તો સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થતો હોય તે એક વચન નામમાં એન આર્ટિકલ મુકાય છે. એટલે કે અહીંયા ઉદાહરણ આપેલા છે તમારી ગ્રામર બુકમાં અને હું માનું છું કે તમે બધાએ બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન પ્રથમ સત્રની સ્ટાન્ડર્ડ 6 માટે તમે આ બુક લીધી છે. એમાં પેજ નંબર 3 ઉપર આપેલું છે, એ તમે વાંચી શકો છો અને અહીંયા સ્ક્રીન ઉપર પણ મેં મૂકેલું છે એટલે તેમાં પણ તમે જોઈ શકો છો. તો આપણે એન આર્ટિકલ જોઈએ. તો જે નામનો ઉચ્ચાર, ધ્યાન રાખો ઉચ્ચાર યાદ રાખવાનું છે, ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને સ્વર કયા કયા છે બુકમાં આપેલું જ છે અને તમે પણ સાંભળી શકો. એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થતો હોય તે એક વચન હોય તો તે શબ્દની પહેલાં
એન આર્ટિકલ મુકાય છે. તમારી બુકમાં પણ એના આર્ટિકલ માટેના ઉદાહરણ આપેલા છે, એક્ઝામ્પલ આપેલા છે, તે પણ તમે જોઈ શકો છો. એન એપલ, એન એલિફન્ટ, એન ઇન્કપોટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, આ બધા એન આર્ટિકલના ઉદાહરણો છે. હવે બીજો પોઈન્ટ છે ધીસ એન્ડ ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે 5મા ધોરણમાં ઇંગ્લિશ ગ્રામર બુકમાં ભણી ગયા છો કે ધીસનો ઉપયોગ ક્યારે કરીએ, ધેટનો ઉપયોગ ક્યારે કરીએ. તો ધીસનો પ્રથમ આપણે ઉપયોગ જોઈશું. સૌ પ્રથમ આપણે ધીસનો ઉપયોગ જોઈશું. તો ધીસ એ નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવાની હોય ત્યારે ધીસનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ધેટનો ઉપયોગ ક્યારે કરીએ? દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગ કરીએ છીએ. દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવાની હોય, આપણાથી દૂર હોય ત્યારે તે ધેટનો ઉપયોગ કરીએ છીએ. હવે એની વાક્ય રચના આપેલી છે અહીંયા જુઓ તમારે બુકમાં. ધીસ / ધેટ પ્લસ ઇઝ પ્લસ નામ. હવે વાક્યના ઉદાહરણ આપેલા છે. વાક્ય રચનાની કેવી રીતે થાય તે આપેલું છે. હવે નીચે ઉદાહરણ પણ આપેલા છે. ધીસ ઇઝ એન એપલ, ધેટ ઇઝ અ મેંગો. એ જ રીતે પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે શું કરવું પડે? તો વાક્યને કહે છે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરવાનો છે. ઉદાહરણમાં આપેલું છે, જો આપણે વાક્યમાં લખ્યું આગળ ધીસ ઇઝ એન એપલ. હવે એને વિધાન વાક્ય કહેવાય, એફર્મેટિવ સેન્ટન્સ કહેવાય. હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય ત્યારે ધીસ ઇઝ એન એપલ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ વિધાન વાક્ય છે, ધીસ ઇઝ એન એપલ. હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે ઇઝ ધીસ એન એપલ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન માર્ક વગર ઇંગ્લિશમાં ચાલે જ નહીં, એ તમે ધ્યાન રાખજો. યસ ધીસ ઇઝ એન એપલ એટલે આપણે ઇઝ ધીસ એન એપલ ક્વેશ્ચન માર્ક મૂક્યું. હવે એનો આન્સર આપીએ ત્યારે યસ ધીસ ઇઝ એન એપલ પૂરા વાક્યમાં જવાબ મળે, અથવા તો યસ ઇટ ઇઝ શોર્ટમાં આન્સર હકારમાં મળે. હવે જો આપણે નકાર એટલે કે નેગેટિવમાં આન્સર આપવો હોય તો નો કોમા ધીસ ઇઝ નોટ એન એપલ. કોમા એટલા માટે કે તમને યાદ રહે કે યસ અથવા નો લખીએ ત્યાર પછી આપણે કોમાની નિશાની કરવાની હોય છે. નો ધીસ ઇઝ નોટ એન એપલ અથવા નો ઇટ ઇઝ નોટ અને શોર્ટ ફોર્મમાં લખીએ તો નો ઇટ ઇઝન્ટ. આ નકાર વાક્યમાં જવાબ છે. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ તો પ્રોનાઉન. પ્રોનાઉન્સ એટલે કે પ્રોનાઉન સર્વનામ. તો અહીંયા ટેબલ આખું આપેલું છે જુઓ. સર્વનામ એકવચન. તો એકવચનના સર્વનામ કયા છે? તો પહેલા પુરુષ માટે આઈ, બીજા પુરુષ માટે યુ, ત્રીજા પુરુષ માટે હી, શી, ઈટ. હવે હી કોના માટે વપરાય છે? નર જાતિ માટે, સી નારી જાતિ માટે અને ઈટ છે એ નાન્યતર જાતિ. એટલે કે તમે ગુજરાતીમાં જો વ્યાકરણમાં ભણતા હોય તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એ કરીએ છીએ. એ જ આ 3 પુરુષ છે. ત્રીજો પુરુષ એક વચનમાં 3 સર્વનામ આવે છે, હી, સી, ઈટ. હવે આપણે બીજું જોઈએ કે બીજું લખેલું છે ટુ બીનું રૂપ. ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. તો આઈ સાથે પ્રથમ પુરુષ, પહેલો પુરુષ એક વચન સાથે વર્તમાન કાળમાં એમ વપરાય છે. યુ સાથે આર વપરાય છે. પછી ત્રીજો પુરુષ એક વચન છે હી, સી, ઈટ,
તેની સાથે ઇઝ વપરાય છે. એટલે ટુ બીના વર્તમાનકાળના રૂપ કયા કયા છે? તો એમ, આર, ઇઝ છે. હવે એ જ રીતે ભૂતકાળમાં ટુ બીના ભૂતકાળના રૂપ પણ છે. તો અહીંયા જુઓ, ધ્યાન રાખો, ટુ બીનું ભૂતકાળનું રૂપ તમે ટેબલમાં જોશો એટલે તમારે પેજ નંબર 4 ઉપર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આઈ સાથે વોઝ આવે, યુ સાથે વર આવે, આનો ઉચ્ચાર વર થાય છે. WERE એનો ઉચ્ચાર વર થાય છે. ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ સાથે વોઝ આવે છે. હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. એના ગુજરાતી અર્થ પણ લખેલા જ છે. હતો, હતી, હતા, હતું. ત્યાર પછી છે સર્વનામમાં ઉપર આપણે આઈ, યુ, હી, સી, ઇટ એ એક વચન જોયા. હવે તેના જ બહુવચન, તો આઈનું બહુવચન થાય છે પહેલો પુરુષ વી. એની સાથે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ આવે આર અને ભૂતકાળમાં વર. આમાં ત્રણેય બહુવચનમાં વર જ આવે છે. એ ભૂતકાળ માટે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે. બીજું પુરુષ બહુવચનમાં યુ સર્વનામ જ આવે છે. એની સાથે વર્તમાનકાળનું ટુ બીનું રૂપ આર છે અને ભૂતકાળનું રૂપ વર છે. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે હી, સી, ઇટનું બહુવચન થાય દે. તેની સાથે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ આર છે અને ભૂતકાળનું રૂપ ટુ બીનું ભૂતકાળનું રૂપ વર આવે છે. એ અહીંયા તમારે ત્રીજો પોઈન્ટ જે રિવિઝન માટે છે એટલા માટે આપણે અહીંયા જોઈ લઈએ અને તમને પણ સર્વનામ યાદ આવી જાય કે સર્વનામ કયા કયા છે. કોઈ આપણને પૂછે તો આપણે તરત જવાબ આપી શકીએ. આઈ, યુ, હી, સી, ઇટ એક વચન છે. વી, યુ, ધે બહુવચન છે. એટલે એ તમારે અને ટુ બીના વર્તમાનકાળના રૂપ એમ ઇઝ આર શું આવે? એમ ઇઝ આર. અને ભૂતકાળના રૂપ વોઝ, વર. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોના યસ અને નોમાં ઉત્તર આપી શકાય છે. એટલે કે એમ ઇઝ આર અથવા વોઝ વર થી પ્રશ્ન વાક્ય બનાવ્યું હોય તો તેનો આન્સર આપણે યસ કે નોમાં આપી શકીએ છીએ. જો અહીંયા ઉદાહરણ આપેલું છે, વિધાન વાક્ય છે સી ઇઝ એ ડૉક્ટર. હવે એને પ્રશ્ન વાક્યમાં ફેરવ્યું, ઇઝ સી એ ડૉક્ટર? પ્રશ્નાર્થ વાક્ય છે. યસ. હવે એનો આન્સર આપ્યો છે યસ સી ઇઝ એ ડૉક્ટર. જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે એટલે અહીંયા એ લખવાનું આર્ટિકલ રહી ગયો છે. એટલે હું તો બોલું છું, તમે ધ્યાન રાખજો કે અહીંયા બુકમાં લખેલું નથી. યસ સી ઇઝ એ ડૉક્ટર. યસ શોર્ટમાં આન્સર આપીએ તો યસ સી ઇઝ. હવે જુઓ તમે, યસ સી ઇઝ એ ડૉક્ટર, એમાં યસ પછી કોમાની નિશાની કરી છે. આ તમે જ્યારે આ પ્રકારના ઇન્ટ્રોગેટિવનો આન્સર આપો ત્યારે યસ અથવા નો પછી કોમાની નિશાની કરવાની છે અને આ ભાષા માટે આ નિશાનીઓ જરૂરી છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે ધ્યાન રાખો, નોમાં જવાબ આપીએ તો નો સી ઇઝ નોટ એ ડૉક્ટર અથવા નો સી ઇઝ નોટ ટૂંકમાં થાય ઇઝન્ટ. આ નકારમાં એટલે કે નેગેટિવમાં છે. હવે આપણે ભૂતકાળમાં જોઈએ. ભૂતકાળનું એક ઉદાહરણ છે, દે વેર જોકર્સ. દે વર જોકર્સ. વર ધે જોકર્સ આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એનો આન્સર આપ્યો યસ ધે વર જોકર્સ, અથવા તો શોર્ટમાં આન્સર આપીએ તો યસ ધે વર. નો ધે વર નોટ જોકર્સ. નો ધે વર નોટ અથવા વોરંટ.
અહીંયા વોરંટ ઉચ્ચાર થાય છે એનો એ નકારમાં. આ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો પ્રોનાઉન્સ કયા કયા છે અને તેને ઇન્ટ્રોગેટિવ કહેવાય. આ પ્રશ્ન વાક્ય બનાવીએ એને, અને જ્યારે ઇન્ટ્રોગેટિવ એટલે અંદર વાક્યમાંથી જ પ્રશ્ન વાક્ય બનાવીએ, એનું આપણે ગુજરાતી કરીએ તો સી ઇઝ એ ડૉક્ટર, તેણી ડૉક્ટર છે. ઇઝ સી એ ડૉક્ટર, શું તેણી એક ડૉક્ટર છે? યસ સી ઇઝ એ ડૉક્ટર, હા તે ડૉક્ટર છે. હા તે છે અથવા તેણી છે, તમે જે આપણે સી માટે તે પણ ઉપયોગ કરી શકો, અને નારી જાતિ માટે વપરાયેલું એટલે આપણે તેણી પણ એનું ગુજરાતી કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો હેવ હેઝના હવે છે હેવ હેઝ. તો હેવ હેઝનો અર્થ, મુખ્ય ક્રિયાપદનો અર્થ શું થાય છે? ની પાસે હોવું. તે માલિકી દર્શાવે છે. તેની પાસે છે, મારી પાસે છે, આપણી પાસે છે, તેઓની પાસે છે. તો આ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે હેવ હેઝનો ઉપયોગ કરવાનો હોય છે. અને હેવ હેઝનો ઉપયોગ કરવા માટે નીચે એક ટેબલ આપેલું છે. જો તમારે સ્ક્રીન ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે કે હેવ હેઝ અને ભૂતકાળનું રૂપ પણ આપેલું જ છે. હવે આપણે ઉપર જે આગળ સર્વનામ જોયા એ જ રીતે હેવ હેઝના સર્વનામના રૂપો, હેવનો ઉપયોગ ક્યારે થાય છે અને હેઝનો ઉપયોગ ક્યારે થાય છે તે અહીં દર્શાવેલું છે. તો જુઓ, સર્વનામ એક વચન, તો એક વચનના સર્વનામ આપણે પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ આઈ, તો તેની સાથે ટુ હેવ ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ હેવ વપરાય છે એટલે કે આઈ હેવ. અને ભૂતકાળનું હેવનું ક્રિયાપદનું રૂપ છે હેડ. હેડ એ ભૂતકાળનું હેવનું ક્રિયાપદનું રૂપ છે એટલે કે આઈ હેડ. બીજું છે બીજો પુરુષ એક વચન, યુ સાથે હેવ આવે વર્તમાનકાળમાં અને ભૂતકાળમાં હેડ આવે. ત્યાર પછી ત્રીજો પુરુષ એક વચન, હી સાથે હેઝ આવે, વર્તમાનકાળમાં શું આવશે? હેઝ, અને ભૂતકાળમાં હેડ આવે. સી સાથે હેઝ આવે, હેવનું કયું રૂપ આવશે? હેઝ આવશે, અને ભૂતકાળમાં હેડ આવે. ઈટ સાથે, આ ઈટ એ ત્રીજો પુરુષ એક વચન છે માટે હેઝ આવશે અને ભૂતકાળમાં હેડ આવશે. એટલે ફ્રેન્ડ્સ, તમારે આ એક ખાસ યાદ રાખવાનું છે કે હેઝનો ઉપયોગ હી, સી, ઈટ અહીંયા આપેલું નથી, પણ તમે એ રીતે દર્શાવી શકો કે કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય અને તેની માલિકી દર્શાવવાની હોય ત્યારે હેઝનો ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખજો, અહીંયા આપેલું નથી, પણ તમારે જ્યારે બ્લેન્ક્સમાં લખવાનું આવે ત્યારે તમે હેવનો ઉપયોગ કરો કે હેઝનો, એ તમને મૂંઝવણ થાય, કન્ફ્યુઝન થાય, તો તમારે આ યાદ રાખવાનું છે. આ વિડીયો તમારે વારંવાર જોવાનો છે. અને સૌ પ્રથમ અંગ્રેજી શીખવા માટે તમારે વ્યાકરણ શીખવું એટલે કે ઇંગ્લિશ ગ્રામર સારી રીતે આવડતું હશે તો તમે એનો સ્પોકનમાં પણ ઉપયોગ કરી શકશો અને વાક્ય રચના પણ તમે બનાવી શકશો. એટલા માટે તમારે આ ખાસ યાદ રાખવાનું છે. આ વારંવાર વિડીયો જોવાનો, તમે જ્યારે ફ્રી હોય ત્યારે બીજી કોઈ ગેમ ન રમતા આપણે વિડીયો જોવાનો, તો તમને ખ્યાલ આવે. કારણ કે તમે અત્યારે આ કોરોનાની કારણે તમે ક્લાસમાં આવી શકતા નથી, એટલે ઓનલાઈન ભણવાનું છે, એટલે તમારે આ જોઈને ભણવાનું હોવાથી જોઈ અને સાંભળીને ભણવાનું છે. એટલા માટે આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે જોઈએ સર્વનામ બહુવચનમાં. તો બહુવચનમાં કયા સર્વનામ છે? તો પહેલો પુરુષ માટે વી છે. હવે વી સાથે હેવ આવે છે.
વર્તમાનકાળનું રૂપ હેવ જ આવે છે, ભૂતકાળમાં હેડ આવે છે. બીજો પુરુષ યુ છે એમાં પણ હેવ આવે છે. ત્રીજો પુરુષ તે છે તેમાં પણ હેવ આવે છે. અને ભૂતકાળના હેવના રૂપોમાં બધા સર્વનામ સાથે હેડ આવે છે. એક વચન હોય કે બહુવચન હોય, બંને સાથે હેડ આવે છે. આ યાદ રાખજો. હવે જુઓ, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે, એટલે કે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે શું કરવું પડે? તો હેવ હોય, હેઝ હોય કે હેડ હોય તેને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આપણે અગાઉ જોયું કે એમ ઇઝ આર આગળ લાવીએ એટલે પ્રશ્ન વાક્ય બની જાય. ઇઝ ધીસ, આર યુ, આર ધે, આ રીતે તમે આગળ પ્રશ્ન વાક્ય જોયા છે. તો એ જ રીતે અને આમાં પણ જ્યારે વાક્યની શરૂઆતમાં હેઝ કે હેડ, હેવ વડે પ્રશ્ન વાક્ય બનાવીએ તો તેનો આન્સર યસ અથવા નોમાં આવે. ઉદાહરણમાં આપેલું છે એ તમે જોઈ શકો છો. હી હેઝ એ કાર. હેઝ હી એ કાર? યસ, હી હેઝ. નો, હી હેઝ નોટ. અથવા શોર્ટમાં આપીએ તો હેઝન્ટ. એટલે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, હી હેઝ એ કાર આ વિધાન વાક્ય છે, એસર્ટિવ સેન્ટન્સ છે. એને પ્રશ્ન વાક્યમાં ફેરવ્યું ત્યારે હેઝ આગળ આવી ગયું અને સર્વનામ જે હીનો ઉપયોગ કર્યો છે તેનો ક્રમ બદલાઈ ગયો, એ બીજા ક્રમે આવ્યું. નાઉન તો એની એ જ જગ્યાએ રહે છે એટલે હેઝ હી એ કાર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું હોય છે. એ તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો વી હેડ બુક્સ. હવે અહીંયા હેડનો ઉપયોગ થયો છે. હવે આને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે હેડ વી બુક્સ એટલે હેડનો ક્રમ બદલાઈ ગયો. હેડ સૌ પ્રથમ આવી ગયું, પ્રથમ સ્થાને આવી ગયું અને વી છે સેકન્ડ સ્થાને આવી ગયું છે. એ તમને વાક્યમાં જોઈને ખ્યાલ આવે છે. હેડ વી બુક્સ તો આનો આન્સર આવશે યસ, વી હેડ. નો, વી હેડ નોટ. હેડ નોટ, હેડન્ટ આવે એનું શોર્ટ ફોર્મ છે. ત્યાર પછી આગળ છે નંબર. હવે નંબર તો તમને આવડવા જ જોઈએ. અંગ્રેજીમાં બોલતા શીખવું હોય તો જ્યારે નંબર બોલવાના હોય તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. નંબર આવે એટલે 1 2 3, 1 2 3 એવું ન બોલતા 1 2 3 બોલી દે છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા સ્પેલિંગ આપેલા છે અને આ જ રીતે તમારે 29 સુધી આવડી જશે. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 સુધી આવડી જાય છે. અને ત્યારબાદ 30 40થી 90 સુધી અહીંયા સ્પેલિંગ આપેલા છે અને બધાની સાથે જે નવા સ્પેલિંગ છે એટલે ટોટલ તમને 29 આવડે. ત્યાર પછી 30 40 50 60 70 80 90 100. ફક્ત 40ના સ્પેલિંગમાં એક વસ્તુ યાદ રાખવાનું કે 40માં આપણે જ્યારે 4 લખીએ ત્યારે FOUR આવે છે, પરંતુ જ્યારે આપણે 40નો સ્પેલિંગ લખીએ ત્યારે FORTY આવે છે. યુ નીકળી જાય છે. આ તમે ખાસ યાદ રાખજો. ઘણા બધા આમાં ભૂલ કરે છે, એ નહીં કરતા તમે આ યાદ રાખજો. આ આપણું રિવિઝન અહીંયા 5મા ધોરણમાં આવી જતા બધા ગ્રામરના ટોપિક આપણે કરી દીધા છે. અને આની નીચે તમારે પેજ નંબર 5 ઉપર એક્સરસાઇઝ આપેલી છે. 5 6 7 અને 8 9 ઉપર જે એક્સરસાઇઝ આપેલી છે એની PDF હું
મોકલાવીશ, જે તમે તમારી બુકમાં લખી દેજો. અને બને તો તમે પીડીએફમાં એકાદ ક્વેશ્ચન જોઈ લેવાનો, આન્સર જોઈ લેવાનો, પછી તમે તમારી જાતે લખવા માટે પ્રયત્ન કરજો, કે જેથી તમને વધારે સારું ગ્રામરના પોઈન્ટ જે 5મા ધોરણમાં ભણી ગયા છો તેનું તમને રિવિઝન થઈ જાય. ત્યાર પછી હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું ધીસ એન્ડ ધોઝ. ત્યાં સુધી ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.